આખા સાઉથ ઈસ્ટ એશિયામાં થાઈલેન્ડ એક જ એવો દેશ છે જેને ક્યારેય કોઈ પણ દેશ ગુલામ નથી બનાવી શક્યો. થાઈલેન્ડનું જૂનું નામ તો સિયામ હતું, પણ આ ગોરાઓને કહી દીધું કે થાઈલેન્ડ ઝુકેગા નહીં. જ્યારે થાઈલેન્ડના પાડોશી દેશ ફ્રેન્ચોના ગુલામ હતા અને મ્યાનમાર અને મલેશિયા જેવા દેશ અંગ્રેજોના ગુલામ હતા, ત્યારે થાઈલેન્ડવાળા આરામથી મસાલા ચા પીતા હતા. એટલે જ એને મુઆંગ થાઈ કહેવાય, એટલે કે આઝાદ લોકોની ભૂમિ, આપણી ગલી, આપણું જ રાજ. પણ ગુલામ ન બન્યા એની પાછળ ત્યાંના રાજા મોંકુટ અને તેના દીકરા ચુલાલોંગકોરની કૂટનીતિ હતી. હા, નામ અઘરા છે, પણ ભેજું એકદમ ગુજરાતી જેવું જ. હવે થાઈલેન્ડની એક બાજુ અંગ્રેજો જેણે ભારત અને મ્યાનમાર ઉપર કબજો કર્યો હતો, અને બીજી બાજુ ફ્રેન્ચો જેણે વિયેતનામ, લાઓસ અને કંબોડિયા ઉપર કબજો કર્યો હતો. હવે થાઈલેન્ડ બરોબર આ બંનેની વચ્ચે સેન્ડવિચની જેમ ફસાયેલું હતું. જો થાઈલેન્ડ ઉપર કબજો કરે તો અંગ્રેજો અને ફ્રાન્સની સીમા ભેગી થઈ જાત અને એ બંને વચ્ચે યુદ્ધ થઈ જાત. એટલે નક્કી કર્યું કે થાઈલેન્ડને એક બફર સ્ટેટ, એટલે કે બે દુશ્મનો વચ્ચેનું એક ન્યુટ્રલ ક્ષેત્ર બનાવ્યું, જેથી બેની સીમા ડાયરેક્ટ ભેગી ન થાય. આમ બે બિલાડીની લડાઈમાં વાંદરો નહીં પણ આખું થાઈલેન્ડ માખણ ખાઈ ગયું. આ અંગ્રેજોનો એક જ ડાયલોગ હતો, અમે તો તમને સભ્ય બનાવવા આવ્યા છીએ, જેને એ વ્હાઇટ મેન્સ બર્ડન કહેતા. પણ થાઈલેન્ડના રાજાએ કીધું, તમે અમને સભ્ય બનાવશો એ પહેલા અમે જાતે જ અપગ્રેડ થઈ જાય. એમણે ફટાફટ દેશમાં ભણતર, રેલવે, ટેલિગ્રાફ, આર્મી અને કાનૂની વ્યવસ્થા આ બધું અપગ્રેડ કર્યું. ગોરાઓ આવે એ પહેલા તો અહીંયા ડિજિટલ ઇન્ડિયા જેવો માહોલ થઈ ગયો હતો, એટલે એને કબજો કરવાનો મોકો જ ન આપ્યો. એટલે જ થાઈલેન્ડને આજે આઝાદ લોકોની ભૂમિ કહેવાય.